નમસ્કાર, જય માતાજી, ગુડ આફ્ટરનૂન. હું ગોયલી આસિફસિંહ તમારું લક્ષ્યમ એકેડમી તરફથી હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમને ખ્યાલ છે કે આરઆરબી ગ્રુપ ડી ના ફોર્મ ભરાઈ રહ્યા છે અને સાહેબ આ ફોર્મ ભરવાની છેલ્લી ડેટ શું છે, શું ને આવા બધા ઘણા બધા ક્વેશ્ચન તમારા માઇન્ડમાં ઉભરતા હશે. તો એનું જ સોલ્યુશન આજ લઈને હું તમારા વચ્ચે આવ્યો છું. જે આરઆરબી ગ્રુપ ડી માં 22,195 જેટલી જગ્યા ઉપર તમારે ભરતી થવાની છે, એ તમને ખ્યાલ છે. હવે ભરતીમાં લાસ્ટ ડેટ શું છે, શું ને એ બધીની ચર્ચા કરીએ, શું શું છે એમાં, એની પણ ચર્ચા કરીએ ભેગા ભેગા. બરાબર છે? તો જે ગ્રુપ ડી માં ભરતી આવી છે 22,195 જેટલી પોસ્ટ ઉપર જગ્યા આવેલી છે. તો એમાં ફોર્મ ભરી દેવું, કોણ ભરી શકશે અને આમાં જોબ ક્યાં મળે? ભારત સરકારના રેલવે મંત્રાલયમાં રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ કરે છે. બરાબર? ભારત સરકારના રેલવે મંત્રાલય અંડરમાં આવશે રેલવે બોર્ડ. એમાં પદ કયું છે? ગ્રુપ ડી લેવલ 1 નું છે અને લોકેશન વિવિધ રેલવે ઝોનો હોય છે. લોકેશન એટલે ગમે જે તમે ઝોન સિલેક્ટ કર્યું હોય છે, પશ્ચિમ ઝોન આવે, વેસ્ટ ઝોન આવે, એવી રીતે અલગ અલગ ઝોન આવે છે. એમાં તમારે જોબ મળવાની છે. પગાર ધોરણ શું રહેશે? 18,000 રૂપિયા પ્રારંભિક હોય છે તમારે, 18,000 મંથ. સાતમો પગાર પંચ પ્રમાણે જે લાગુ પડતો હોય છે એ પ્રમાણેનો હશે. બરાબર છે? એમાં પછી બે ટીએડીએ ને એવા બધા અલગ અલગ તમારે લાગુ પડતા હોય તે પ્રમાણે હાઉસ અલાઉન્સ ને આ તે નહીં બધા તમને આવશે. જો છેલ્લી અરજીની તારીખ કઈ છે? 2 માર્ચ 2026. ખાસ કરીને યાદ રાખજો, 2 માર્ચ 2026 તમારી છેલ્લી અરજીની તારીખ છે અને ફી ભરવા માટે 4 માર્ચ 2026. ખાસ કરીને વહેલી તકે આના ફોર્મ ભરી જજો. નકર આમાં શું થતું હોય, ઘણી વાર જે આ ઓનલાઈન વેબસાઇટ છે ને એ ક્રેશ થઈ જતી હોય તો પ્રોબ્લેમ થાય, પછી લાસ્ટ દિવસે ફોર્મ ભરાય ન ભરાય. એટલે ખાસ કરીને આ ડેટ પહેલા તમારે ભરવાનું છે. બરાબર છે? શું છે વય મર્યાદા? શું છે કે 18 યર્સ છે ને ન્યૂનતમ હશે. 18 વર્ષ થઈ ગયા તમારા કમ્પ્લીટ પછી તમે ભરી શકો. ક્યાં સુધી? 33 વર્ષ સુધી. આ કોણ? જનરલ વાળા. હવે બાકી જે કેટેગરી છે, જેમ કે ઓબીસી છે ને 3 વર્ષની છૂટકાટ આપે છે, એસસી એસટી ને 5 વર્ષની, અને પીડબ્લ્યુ મતલબ કે દિવ્યાંગજનો માટે થઈને 10 થી 15 વર્ષની છૂટ, અને એક્સ સર્વિસમેનમાં નિયમ મુજબ મળશે. એને 10 વર્ષની આજુબાજુ છૂટછાટ હોય છે. બરાબર છે? હવે એમાં કેવી રીતે થશે? તો પહેલી વસ્તુ, શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ? 10 પાસ હોય તોય ચાલે. આઈટીઆઈ કરેલું હોય તોય ચાલે. એના કોર્સનું કમ્પ્લીટ એપ્રેન્ટિસ પણ કરેલું હોય તો પણ ચાલે. આ 3 અલગ અલગ લાયકાત છે, જેમાંથી તમે ગમે એક કરેલું હશે તો તમે ફોર્મ ભરી શકો. ખાસ કરીને 10મા પાસ વાળો લગભગ બધા હશે તો એ ફોર્મ ભરી જ શકો. બરાબર? પણ કન્ડિશન એટલી કે 18 વર્ષ થવા જોઈએ. 10 પાસ પછી એવા ઘણા ફોન આવે છે કે સાહેબ 10 પાસ છે, ફોર્મ ભરી દઉં, પણ સામે 18 વર્ષ થવા જોઈએ ને. બરાબર છે? તો એ ખાસ ધ્યાન રાખજો. બરાબર છે? જનરલ માટે ફીસ છે એ 500 રૂપિયા છે અને બાકી બધા માટે 250 રૂપિયા, અને જનરલને 400 રૂપિયા પાછા આપે છે, અને બાકી બધા રિઝર્વ કેટેગરી 250 પાછા આપી દેશે. બરાબર છે? ખાસ આ વસ્તુ ફી બધાને ભરવાની થશે અત્યારે. પછી પરીક્ષા પદ્ધતિ શું છે? પેલા કોમ્પ્યુટર બેઝિક ટેસ્ટ, સીબીટી પ્રકાર જેને કહેવામાં આવે છે. કોમ્પ્યુટર જે લોકો એમાં પાસ થશે એને ફિઝિકલ ટેસ્ટ માટે બોલાવશે. પીઈટી જેમ પોલીસમાં હોય છે, પેલા પીઈટી પીએસટી ને એ બધું આવે, ઈ પાસ થયા પછી એક્ઝામમાં બોલાવે છે. આમાં પેલા એક્ઝામ હશે પછી આ આવશે. બરાબર? પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન ને પછી મેડિકલ. બરાબર છે? આ વસ્તુ તમારે આવશે. પછી શું થયું? પ્રથમ તબક્કો છે એ તમારે એમસીક્યુ ટાઈપ હશે. જે એમસીક્યુ આપેલો હશે અને આન્સર આપણે નેગેટિવ માર્ક હશે 1.33. બરાબર? 0.33 સોરી, એટલે 1/3. બરાબર છે? અને બે માટે ફિઝિકલ ટેસ્ટ આવશે. તે મહિલાઓ માટે છે 35 કિલોમીટર ને 35 કિલોગ્રામ વજન વાળું 100 મીટર, અને મહિલાઓ માટે 20 કિલોગ્રામ. બરાબર? બે માટે છે. બરાબર છે? અને મેડિકલ ટેસ્ટમાં આંખોની તપાસ થશે. કઈ કઈ જગ્યાએ? A2, A3, B1 અને C1 કેટેગરીની પોસ્ટ છે. જે કેટેગરીનું આખું લિસ્ટ આપેલું છે, એકવાર જોઈ લેવું જેથી તમને ખ્યાલ આવી જાય. બરાબર? ફોર્મમાં કંઈક ભૂલ રહી ગઈ તો 6 તારીખથી લઈને 2 તારીખે ફોર્મ ભરવાની છેલ્લી ડેટ છે. પછી 6 તારીખથી લઈને 14 તારીખ સુધી તમે બધા સુધારા કરી શકશો. એટલે સુધારા જો કાંઈ ભૂલ રહી ગઈ હોય તો ત્યારે કરી નાખજો. બરાબર છે? ક્યાં સુધી? 5 માર્કથી લઈને 14 માર્ક સુધી તમે કરી શકશો. 5 માર્કથી. અને દર વખતે ત્યારે તમારે ફી ભરવાની થશે 250 રૂપિયા, નોન રિફંડેબલ. આમાં રિફંડ નહીં થાય. બરાબર છે?
ખાસ કરીને એકથી વધારે અરજી કરી શકાશે નહીં અને એક ઝોનમાંથી જ એક તમે ફોર્મ ભરી શકશો. બરાબર. અને ઈમેલ આઈડી તમારો મોબાઈલ નંબર ખાસ તમે સાચવી રાખજો અને ચાલુ રાખજો, જેથી તમને મેલ આવે એટલે ખબર પડે. બરાબર છે. દસ્તાવેજમાં આધાર કાર્ડ જોશે, 10માની આઈઆઈટી જે કર્યું હોય તમે, પછી એપ્રેન્ટિસ કર્યું એનું સર્ટિફિકેટ, જાતિનું સર્ટિફિકેટ, પાસપોર્ટ સાઇઝ ફોટો અને સાઇન, આટલી વસ્તુ તો જોશે. છેલ્લી ડેટ ખાસ યાદ રાખજો 2 માર્ચ. બરાબર છે. અને ક્યાંથી જો તમે ફોર્મ ભરવું હોય તો www.rrb કદાચ rrb.gov કરશો તો એ આવી જશે. બરાબર છે. તો એ આવી જશે. અને જો આની તૈયારી કરવા માંગો છો તો એની બેચની પ્રાઇસ લક્ષ્યમ એકેડમી તમને 1999માં લાઈવ પ્લસ રેકોર્ડેડ બેચ આપે છે. લાઈવ પ્લસ રેકોર્ડેડ વિડીયો લેક્ચર્સ પ્લસ PDF સ્વરૂપે મટીરિયલ જે તમે ડાઉનલોડ કરી પ્રિન્ટે કાઢી શકશો. બરાબર છે. અને લાસ્ટમાં તમને મોક ટેસ્ટ પણ અવેલેબલ કરાવી દેવામાં આવે છે. જો કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો આ નંબર ઉપર તમે કોલ કરી તમારી માહિતી મેળવી શકો છો. પણ કેને ફોર્મ ભરવા બાબતની ન હોય, ફોર્મ ભરવાનો આખો વિડીયો આપણે બનાવી દીધો છે. કદાચ તમને આમાં પરચેસ કરવામાં કોઈ પ્રોબ્લેમ આવતો હોય તો કોલ કરજો, તો આપણી ટીમ તમને હેલ્પ કરશે. બરાબર છે. એવી રીતે જો તમારે બુક સાથે લેવો છે તો 3299 રૂપિયા છે. આ 3 મેથ્સ, રીઝનિંગ અને તમારું સામાન્ય જ્ઞાન 3 બુક તમારે આવી જશે, જે નવી એડિશન સાથે આવી ગઈ છે, જે તમને મળી જશે. ક્યાંથી પરચેસ કરી શકો? લક્ષ્યમની એપ્લિકેશન તમારે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેવાની અને તમે મળી જાય. આમાં પણ લાઈવ પ્લસ રેકોર્ડેડ વિડીયો લેક્ચર્સ, પછી તમને PDF સ્વરૂપે મટીરિયલ અને લાસ્ટમાં મોક ટેસ્ટ પણ અવેલેબલ કરાવવામાં આવશે. બરાબર છે. આ આપણી 3 બુક છે, જે સામાન્ય જ્ઞાનની છે, રીઝનિંગની છે અને ગણિતની છે. બધી જ વસ્તુ આમાં આવરી લેવામાં આવી છે. બરાબર છે. તમે બીજી કોઈ એક્ઝામની તૈયારી કરતા હશો તો એમાં પણ આ બુક કામની છે, એટલા માટે આ પરચેસ કરી શકો છો. આ આપણા હેલ્પલાઇન નંબર છે, જેમાં કોલ કરી તમે તમારું કોઈ પણ જાતનો પ્રશ્ન છે જે તમારા પરચેસિંગ બાબતનો છે એ સોલ્વ કરી દેશે. બરાબર છે. તો આ હતી તમારી RRB ગ્રુપ ડી ની લાસ્ટ ડેટ કઈ હશે એના માટેનો વિડીયો. આવી નવી ઇન્ફોર્મેશન જાણવા માટે થઈને લક્ષ્યમ એકેડમીને ફોલો કરી લ્યો. બરાબર છે. મળશે નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી મને એટલે કે SMC ગોહિલને રજા આપો. જય હિન્દ, જય ભારત.